નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલું છે. અહીંયા લખેલું છે આયુષ્ય અને અહીંયા લખેલું છે બલ્બની સંખ્યા. બરાબર, 300 થી 400 કલાક આયુષ્ય હોય એવા 14 બલ્બ છે. 400 થી 500 હોય એવા 56 છે. 500 થી 600 હોય એવા 60 છે. 600 થી 700 માં 86, 700 થી 800 હોય એવા 74, 800 થી 962 અને 900 થી 1000 હોય એવા 48. તો આપણને પહેલો પ્રશ્ન એમ કીધો છે આપેલી માહિતીને સ્તંભાલેખથી દર્શાવો. બરાબર મિત્રો, સ્તંભાલેખ અને લંબાલેખમાં ફેર હોય. લંબાલેખ શું હોય કે આલેખ બધા છૂટા છૂટા હોય. બરાબર, જ્યારે સ્તંભાલેખમાં બધા સ્તંભ જે છે એ કેવા આવે? જોડી આવે. તો જો આપણે અહીં આલેખ જોઈએ તો અહીંયા તો પહેલા મિત્રો આ એક આલેખની અંદર તમારે શું કરવાનું? પહેલા એક આડી લાઈન દોરી નાખવાની જેને કહેવાય એક્સ અક્ષ, અને અહીંયા દોરી નાખવાની ઊભી લાઈન જેને કહેવાય વાય અક્ષ. બરાબર, હવે એક્સ અક્ષ ઉપર તમારે શું કરવાનું? આયુષ્ય લઈ લેવાનું. બરાબર, અને વાય અક્ષ ઉપર જે છે અહીંયા તમારે લખી નાખવાનું બલ્બની સંખ્યા. બરાબર, ચાલો હવે અહીંયા તમે જો આયુષ્ય 300 થી 400 એટલે તમારે શું કરવાનું? અહીંયા 300, 400, 500, 600, 700, 800, 900, 1000 આ બધી સંખ્યા અહીંયા 1000 સુધી છે એટલે લખી નાખવાની. અહીંયા વધુમાં વધુ કેટલા છે જુઓ તો? મેક્સિમમ 86 છે. તો અહીંયાથી આપણે 86 સુધી પહોંચવા માટે કામ કરીએ. આપણે આ 1 સેન્ટીમીટર બરાબર 5 નું અંતર રાખીએ. બરાબર, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. બરાબર, કારણ કે 86 છે એટલે આપણે 90 સુધી લેવું પડશે. હવે તમારે શું કરવાનું મિત્રો? અહીંયા પહેલા છે ને આલેખને સીધ કાપી નાખવાનો. કાપી નાખવાનું એટલે શું કે જો અહીંયા તમે ગેપ જુઓ 100 નો ગેપ છે, અહીંયા 100 નો ગેપ છે, અહીંયા 100 નો ગેપ છે. અહીંયા અંતર તો એટલું જ છે પણ અહીંયા ગેપ તમે જુઓ 300 નો ગેપ છે. બરાબર, તો આ આપણે એમ દર્શાવે કે ભાઈ આગળ છે એટલે અહીંયા તમારે આલેખ છે એ કાપી નાખવાનો. ખ્યાલ આવે છે? હવે તમારે શું કરવાનું છે? 300 થી 400 માં કેટલા છે? 14 બલ્બ. તો 300 થી 400 જે છે અહીંયા તમારે 14 સુધી પહોંચવાનું. અહીંયા 15 છે, 15 થી પહેલો એક કાપો નીચે લેવાનો કારણ કે એક કાપો એક બલ્બનો છે. બરાબર, એટલે તમારે 15 થી નીચેનો કાપો લ્યો એટલે અહીંયા તમારે 14 સુધી લખી નાખવાનું. 14 લખી નાખવાનું. બરાબર, એટલે આ અહીંયા એક તમારે શું કરી નાખવાનું? સ્તંભ દોરી નાખવાનો. 400 થી 500 માં 56 છે એટલે 400 થી 500 નો સ્તંભ તમારે 56 સુધી લઈ જવાનો. તો અહીંયા 50 છે, અહીં 55 છે. 55 ની ઉપરનો જે પહેલો કાપો છે આ 56 અહીંયા સુધી તમારે દોરવાનો. ખ્યાલ આવે છે? એ જ રીતે 500 થી 600 જે છે એમાં 60 છે. 500 થી 600 નો જે છે એ તમારે સ્તંભ ક્યાં સુધી લઈ જવાનો છે? 60 સુધી. તો 60 અહીંયા છે જો. ખ્યાલ આવે છે? તો આ સ્તંભ તમે દોરી નાખો. 600 થી 700 માં 86 છે. આ 600 થી 700 નો સ્તંભ જે છે એ 86 એટલે અહીંયા 85 ની ઉપરનો એક કાપો લેવાનો એટલે 86 સુધી થઈ જાય. ખ્યાલ આ બધા સ્તંભ તમે જો મિત્રો જોડિયા આવે છે. બરાબર, એના પછી 700 થી 800 માં 74 છે. 700 થી 800 માં 74, 74 એટલે 70, અહીંયા 75, 75 ની નીચેનો પહેલો કાપો છે અહીંયા સુધી પહોંચવાનું છે. બરાબર, 800 થી 900 માં 62 છે એટલે 800 થી 900 તમારે લેવાના અને 62 એટલે 60 ની ઉપર બીજો કાપો. બરાબર, 60 ની ઉપર બીજા કાપા સુધી જવાનું છે. એના પછી 900 થી 1000 માં 48 છે. 900 થી 1000 માં 48 છે એટલે તમારે આ 50 ની નીચેનો બીજો કાપો. બરાબર, એટલે અહીંયા સુધીનો તમારે આ સ્તંભ દોરવાનો છે. ખ્યાલ આવે છે? તો આપેલી માહિતીને સ્તંભાલેખ દ્વારા દર્શાવો એટલે આ થઈ ગયો તમારો સ્તંભાલેખ. બરાબર, એક્ઝામમાં સ્તંભાલેખને આવૃત્તિ બહુકોણ બહુ પૂછાય છે. હવે બીજો પ્રશ્ન છે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે? 700 કલાકથી વધારે હોય એવા બલ્બ કેટલા? આયુષ્ય જેનું 700 કલાકથી. તો તમે જુઓ આ 74 બલ્બનું આયુષ્ય 700 થી 800 છે. 800 થી 962 અને 900 થી 1000 એ 48. એટલે આ ત્રણેયનો સરવાળો તમે કરી દો. બરાબર, ત્રણેયનો સરવાળો કરી દો એટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી શું છે? વધારે છે. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? 4 ને 2 6, 6 ને 8 14 નો ચોગડો વધી આવી 1, 7 ને 7 14 ને 4 18. બરાબર, એટલે 184. તો આપણે લખવાનું 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધારે છે. બરાબર, ટાયર બનાવતી એક કંપનીએ પોતાનું ટાયર બદલવાનું થાય તે પહેલા કેટલું અંતર કાપે છે તેની નોંધ કરી છે.
નીચેનું કોષ્ટક 1000 ટાયર વિશે પરિણામ દર્શાવે છે. આપણને આપેલું છે અંતર અને આવૃત્તિ કે 4000 કરતાં ઓછું અંતર થયું હોય અને ટાયર બદલવું પડ્યું એવા 20 આવૃત્તિ છે. 4000 થી 9000 વચ્ચે 210 છે, 9000 થી 14000 વચ્ચે 325 છે અને 14000 કરતાં વધારે કિલોમીટર ચાલ્યું હોય પછી ટાયર બદલવાની જરૂર પડી હોય એવા ટાયર 445 છે. જો તમે આ કંપનીનું ટાયર ખરીદો તો પહેલું છે 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના શોધો. બીજું કહે છે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના શોધો. અને ત્રીજું છે ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી. તો અહીંયા મિત્રો આપણે સંભાવના શોધવાની છે. બરાબર, 3 સંભાવના અલગ અલગ શોધવાની છે. પહેલી સંભાવના કઈ છે? 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય. બરાબર, તો પહેલા આપણે લખશું ધારો કે ઘટના એ 4000 કિમી અંતર કાપતા પહેલા 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય. બરાબર, પહેલા તો શું કરવાનું, કોઈ પણ તમારે જેની સંભાવના શોધવાની એ ઘટના તરીકે ધારી લેવાનું કે ધારો કે ઘટના એ 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય. હવે ઘટના એ સંભાવના એ, બરાબર, P ઓફ A એટલે શું? A ની સંભાવના. બરાબર, હવે સંભાવનાનું સૂત્ર શું છે કે આપેલી ઘટના ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આપેલી ઘટના ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ખ્યાલ આવે છે? તો તમે જુઓ 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય, બરાબર, એના પરિણામ કેટલા છે? તો કે 20. કેટલા છે? 4000 કરતાં ઓછું અંતર કાપ્યા હોય એવા પરિણામ કેટલા છે? 20. બરાબર, તો પહેલા આપણે સૂત્ર લખીએ. P ઓફ A બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર, ચાલો 4000 આપણી ઘટના એ શું છે ભાઈ? 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય. તો 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય એવા પરિણામ કેટલા છે? 20. અને છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ આપણને આપેલા છે, આ બધાનો સરવાળો કરો તોય ચાલે અથવા તો અહીંયા લખેલા છે 1000. બરાબર, આ 0 0 ઉડી જશે. 2 ના છેદમાં 100 એટલે 0.02. ખ્યાલ આવે છે? તો પહેલી આપણને સંભાવના મળી ગઈ. બરાબર, કે 4000 કિમી અંતર કાપતા પહેલા ટાયર બદલવાની જરૂર પડી હોય તેની સંભાવના 0.02 થાય. ચાલો હવે આપણે બીજી સંભાવના શોધવાની છે કે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેની સંભાવના શોધો. 9000 કિમીથી વધુ અંતર એટલે જો આ 9001 થી 14000 અને 14000 કરતાં વધુ એટલે આ બંને આવશે. એટલે આપણે આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. ખ્યાલ આવે છે? 325 445 ઉમેરો. 325 445 ઉમેરો એટલે 300 ને 400 700 થાય. 25 45 ઉમેરો એટલે બરાબર 70 થાય. એટલે ટોટલ થશે 770. કેટલા થશે? 770. 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય, બરાબર, તેવા પરિણામ કેટલા થશે? 770 છેદમાં કુલ પરિણામ 1000. બરાબર, તો અહીં આપણે લખશું ધારો કે ઘટના B. ધારો કે ઘટના B. એકમાં તમે એ ઘટના ધારો તો બીજામાં B ધારવાની. બરાબર, ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય. બરાબર, પછી P ઓફ B બરાબર
બરાબર. પી ઓફ બી બરાબર એટલે બી ની સંભાવના, બરાબર. ઘટના બી ની સંભાવના શું થશે? તો કે આપેલી ઘટના ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, બરાબર. આપેલી ઘટના ઉદ્ભવવા એટલે ટાયરે 9000 કિમીથી વધુ અંતર કાપ્યું હોય તેવા પરિણામ કેટલા થાય છે? 325 પ્લસ 445 એટલે થશે 770 છેદમાં કુલ પરિણામ એટલે 1000, બરાબર. આ 0 0 ઉડી જશે. 77 ના છેદમાં 100 એટલે 0.77, બરાબર. તો બી ની સંભાવના કેટલી થશે? 0.77. ખ્યાલ આવે છે? પી ઓફ બી સંભાવનાને સામાન્ય પી વડે દર્શાવવામાં આવે, કારણ કે એને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય એટલા માટે, બરાબર. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે આપણો. ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી? 4000 અને 14000 ની વચ્ચે, બરાબર. 4000 અને 14000 ની વચ્ચે એટલે આ બે પરિણામનો સરવાળો થશે, કારણ કે આ 4000 કરતા ઓછું છે. અહીં 4000 થી 9000 આ છે, 9001 થી 14000 આ છે, બરાબર. તો આ બંનેનો આપણે સરવાળો કરશું. 25 ને 10 35 ને 3 ને 2 5 એટલે 535 થશે. કેટલા થશે? 535. ખ્યાલ આવે છે? તો ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના કેટલી થશે? તો કે 535 ના છેદમાં 1000, બરાબર. તો અહીંયા લખીએ, ધારો કે ઘટના સી, બરાબર. ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમી અંતર કાપ્યાની વચ્ચે પડી હોય, બરાબર. એમાંથી જોઈને જ લખી નાખવાનું છે, ખાલી આટલું લખવાનું. ધારો કે ઘટના સી, ધારો કે ઘટના બી, બરાબર. હવે પી ઓફ સી બરાબર એટલે કે સી ની સંભાવના, તો આપેલી ઘટના ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો 4000 અને 14000 ની વચ્ચે એટલે આ 4000 થી 9000 ને 9001 થી 14000 એટલે બેયનો સરવાળો. તો 210 માં 325 ઉમેર એટલે 535 થાય. કેટલા થાય? 535 છેદમાં 1000, બરાબર. કુલ પ્રયત્નો કેટલા છે? 1000 કુલ પરિણામ. 535 ના છેદમાં 1000 આ 3 પોઈન્ટ કાપી નાખો એટલે 0.535, બરાબર. તો ટાયર બદલવાની જરૂર 4000 કિમી અને 14000 કિમીની અંતર કાપ્યાની વચ્ચે પડી હોય તેની સંભાવના થશે 0.535, બરાબર. કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપની યાદચ્છિક રીતે 2000 ડ્રાઈવરની પસંદગી કરી. તેમની ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો. તે માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, બરાબર. અહીં આપેલી છે આપણે ડ્રાઈવરની ઉંમર વર્ષમાં અને 1 વર્ષમાં કરેલ અકસ્માત, બરાબર. 0 1 2 3 કે 3 થી વધારે. 18 થી 29 વર્ષની ઉંમરવાળા હોય અને એક પણ અકસ્માત ન કર્યો હોય એવા 440 છે. એક અકસ્માત કર્યો હોય એવા 160 છે. 2 અકસ્માત કર્યા હોય 110 છે. 3 અકસ્માત કર્યા હોય 61. 3 થી વધુ કર્યા હોય એવા 35 છે. 30 થી 50 વર્ષની ઉંમરમાં એક પણ અકસ્માત ન કર્યો એવા 505 છે. એક અકસ્માત કર્યો એવા 125 છે. 2 અકસ્માત કર્યા એવા 60 છે. 3 અકસ્માતમાં 22 છે. 3 થી વધારેમાં 18 છે. 50 થી વધુ વર્ષની ઉંમર હોય અને એક પણ અકસ્માત ન કર્યો હોય એવા 360 છે. એક અકસ્માત કર્યો એવા 45 છે. 2 વાળા 35 છે. 3 માં 15 છે અને 3 થી વધુ હોય એવા 9 છે. તો શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો. પહેલું છે ઉંમર 18, બરાબર. ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય, બરાબર. એની આપણે સંભાવના શોધવાની છે. બીજી સંભાવના કોની શોધવાની છે? ઉંમર 30 થી 50 વર્ષ હોય અને 1 વર્ષમાં 1 કે તેથી વધુ અકસ્માત કર્યા હોય
અને ત્રીજું છે 1 વર્ષમાં એક પણ અકસ્માત કર્યો ન હોય. બરાબર. હવે મિત્રો આપણે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે, 3 સંભાવના શોધવાની છે. પહેલી સંભાવના છે ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. ઉંમર જે છે 18 થી 29 વર્ષ હોવી જોઈએ અને 1 વર્ષમાં 3 જ અકસ્માત કરેલા હોવા જોઈએ. તો એવા પરિણામ કેટલા છે? 61. કેટલા છે? 61. અને કુલ પરિણામ કેટલા છે? કુલ આપણને રકમમાં આપી દીધા છે કે 2000. કેટલા છે? 2000. તો 61 ના છેદમાં 2000. ખ્યાલ આવે છે? એટલે પહેલો જવાબ આવશે 61 ભાગ્યા 2000. 61 ભાગ્યા તમારે શું કરવાના? 2 કરીને 3 પોઈન્ટ કાપી નાખવાના. બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે ઉંમર 30 થી 50 વર્ષ હોય. ઉંમર 30 થી 50 વર્ષ હોય અને 1 વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. 30 થી 50 વર્ષ હોય ને એક કે તેથી વધારે કર્યા હોય. એક કે તેથી વધારેમાં એક આવી જાય. બરાબર. એક કે તેથી વધુ. ખાલી એક થી વધુ લખ્યું હોય તો એક નહીં લખવાનું, પણ આમાં એમ લખ્યું છે 1 વર્ષમાં એક કે તેથી વધારે. તો એક કે તેથી વધુમાં એક આવી જશે, આ 60, આ 22 અને 18. ટૂંકમાં 125, 60, 22 અને 18. આ ચારેયનો સરવાળો કરવાનો કે ઉંમર 30 થી 50 વર્ષ હોય અને 1 વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. તો આ બધાનો સરવાળો 5 ને 2 7 ને 8 15 નો 5 રો વધી આવી 1, 2 ને 1 3 ને 6 9, 9 ને 2 11 ને 12 નો બગડો વધી આવી 1. કેટલા આવશે? 225. અને છેદમાં લખવાના 2000. કુલ પરિણામ કેટલા છે? 2000. એટલે એનો જવાબ આપણો થશે 225 ના છેદમાં 2000. અને ત્રીજો પ્રશ્ન છે 1 વર્ષમાં એક પણ અકસ્માત કર્યો ન હોય તેની સંભાવના શોધો. 1 વર્ષમાં એકેય અકસ્માત ન કર્યો એટલે કે અકસ્માતની સંખ્યા 0 હોય. તો એવા પરિણામ જોવો તો 440, 505 અને 360. 440, 505 અને 360. બરાબર. ત્રણેયનો સરવાળો કરી દઈએ. 5 ના 5, 4 ને 6 10 ની 0 વધી આવી 1, 4 ને 1 5. બરાબર. 4 ને 1 5, 5 ને 5 10 ને 3 13, 1305. એટલે એ આપણો જવાબ થશે 1305 ના છેદમાં 2000. બરાબર. પછી એને આપણે શું કરશું? પોઈન્ટમાં શોધી નાખીએ. બરાબર. તો આ આપણો ત્રણેયની સંભાવના થાય, પણ એનું લખાણ કેમ લખાય મિત્રો એ આપણે ખાસ સમજવાનું છે. તો પહેલી સંભાવના આપણે શોધીએ. તો પહેલા લખવાનું ધારો કે ઘટનાએ શું છે આપણી ઘટના? બરાબર. નીચેની ઘટનાની સંભાવના શોધો. પહેલી ઘટના શું છે? ઉંમર 18 થી 29 વર્ષ હોય અને અહીંયા લખશું આપણે ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં એક કે તેથી ઉંમર 18 થી 29 વર્ષ હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય. બરાબર. તો P ઓફ A બરાબર એટલે A ની સંભાવના બરાબર. તો 18 થી 29 વર્ષની ઉંમર હોય અને 1 વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય એવા જો 18 થી 29 વર્ષની ઉંમર અને બરાબર 3 અકસ્માત કર્યા હોય એવા 61 છે. તો અહીંયા લખશું આપણે 61 ના છેદમાં 2000. ખ્યાલ આવે છે? ચલો હવે 61 ભાગ્યા આપણે શું કરી નાખીએ? 2 કરી નાખીએ. 61 ભાગ્યા 2 કરીએ આપણે. તો અહીંયા જોઈએ 61 ભાગ્યા 2 30 દુ 60 થાય. એક વધે ઉપર કાંઈ નથી, મીંડું ઉતારો તો પોઈન્ટ. 2 પંચા 10, 30.5. બરાબર. આ 30.5 છેદમાં હવે 1000 વધ્યા. કેટલા વધ્યા? 1000. કારણ કે 2 વડે ભાગાકાર કરી નાખ્યો. હવે આ 1000 કાઢી નાખો ને તો અહીંથી 3 પોઈન્ટ કાપવા પડશે. બરાબર. અત્યારે પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. અહીંથી 1, 2 અને 3. તો 0.0305.
બરાબર, આ પહેલો જવાબ થશે આપણો. ચાલો હવે બીજી સંભાવના શોધવાની છે. ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. તો અહીંયા લખીએ આપણે, ધારો કે ઘટના બી, ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય. બરાબર, તો પી ઓફ બી બરાબર આપણે બી ની સંભાવના શોધવાની છે. ચાલો, ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધારે. એક કે તેથી વધારેનો અર્થ શું થાય મિત્રો? એક તો આવે પણ એક કરતા વધારે લેવાના, એટલે 2, 3, 4 જે હોય. બરાબર, તો આપણે કોષ્ટકમાં જો ઉંમર 30 થી 50 અને અકસ્માત એક કે એકથી વધારે એટલે 125, 60, 22 અને 18. આ બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે? 225 છેદમાં 2000. ખ્યાલ આવે છે? 225 ના અડધા કરો તો કેટલા આવે? 112.5 છેદમાં હવે 1000 વધશે. ખ્યાલ આવે છે? 225 ભાગ્યા 2 કરો એટલે 112.5 આવે. છેદમાં હવે 1000 વધશે. 1000 કાઢી નાખો હોય તો 1, 2 ને 3 પોઈન્ટ કપાઈ જાય. તો અહીંથી 1, 2 ને 3 પોઈન્ટ કાપો એટલે 0.1125. એના પછી ત્રીજું, બરાબર, એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યો ન હોય, એક પણ અકસ્માત ન કર્યો હોય. તો અહીં આપણે લખીએ, ધારો કે ઘટના સી, એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યો ન હોય. તો પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે એક પણ અકસ્માત ન કર્યો એટલે કે 0 અકસ્માત કર્યા હોય એવા પરિણામ તમે જુઓ, 440, 505 ને 360. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલા આવે છે? 1305 છેદમાં કુલ પરિણામ 2000. બરાબર, રકમમાં જ આપેલું છે આપણને 2000. 1305 ભાગ્યા શું કરશું આપણે? 2000. ખ્યાલ આવે છે? 1305 ભાગ્યા પહેલા એક કામ કરીએ, 2 કરી નાખીએ. 1305 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે? જો 2 છક 12, 2 છક 12, 1 વધે 1 અને 0 એટલે 10 થાય. 2 પંચા 10, અથવા તો 130 ના અડધા કરી નાખો એટલે 65 થઈ જાય. અને 5 ના અડધા થશે 2.5. તો 652.5 છેદમાં 2000 ના હવે કેટલા થઈ જશે? 1000. કારણ કે 2 વડે મેં ભાગાકાર કરી નાખ્યો. 1305 ના અડધા કરો એટલે 652.5 થાય. હવે આ 3 પોઈન્ટ કાપી નાખો અહીંથી, 1, 2 ને 3, તો 0.6525. બરાબર, તો એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તેની સંભાવના થશે 0.6525. બરાબર,